નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 7 જાન્યુઆરી 2024 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી ભૂલ્યા વિના અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો ભારત દર વર્ષે કયા દિવસને રાષ્ટ્રીય પક્ષી દિવસ તરીકે ઉજવે છે? 5 જાન્યુઆરી આ દિવસ આપણે મનાવીએ છીએ. રાષ્ટ્રીય પક્ષી દિવસની વાત કરી છે તો યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. રાષ્ટ્રીય પક્ષી દિવસ પક્ષીના સંરક્ષણ અને પર્યાવરણીય જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવવામાં આવે છે. પક્ષીઓના મહત્વ, પર્યાવરણીય સૂચના અને જે પરાગનયન, જંતુ નિયંત્રણ અને ઇકોસિસ્ટમનું સંતુલનને ટેકો, ખાસ કરીને પક્ષીઓનો બહુ મહત્વનો ફાળો હોય છે. આ દિવસની સ્થાપના 2002માં થઈ હતી. એવિયન્સ વેલનેસ ગઠન દ્વારા કરવામાં આવી હતી અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત આને સંરક્ષણ મળેલું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ એક દિવસ છે, તો આપણને યાદ રાખવાનો. હવે જાન્યુઆરીના દિવસોની વાત કરીએ. 1 જાન્યુઆરી એ વૈશ્વિક પરિવાર દિવસ અને DRDOનો 68મો સ્થાપના દિવસ આપણે ઉજવ્યો હતો. 4 જાન્યુઆરીએ વૈશ્વિક બેલ દિવસ અને આજ 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ મનાવ્યો છે. તો આ ઇમ્પોર્ટન્ટ દિવસો આપણને યાદ રાખવા. ત્યારબાદ નરેન્દ્ર મોદી જે કયા રાજ્યના સ્વતંત્રતા સેનાની રાણી વેલુ નાચિયાને તેમના જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે? તો તમિલનાડુના આ વ્યક્તિ છે અને ઘણું ખરું નામ છે, જોઈ લઈએ એના વિશે. તો ભારતના ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણ આ જયદીપ ધનખડના સ્થાને આવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તમિલનાડુના મુખ્ય પ્રધાન MK સ્ટાલિન અને ત્યાંના રાજ્યપાલ RM રવિ વગેરે શનિવારે એટલે કે 3 જાન્યુઆરી 2024 રોજ સ્વાતંત્રતા સેનાની શિવ ગંગાની રાણી વેલુ નાચિયા અને પંચકુવાની જે વીર પાંડુ કટોબોલી તેમની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી છે. આનું ઘણું ખરું મહત્વ છે. આની સ્ટોરી જરાક જોઈએ તો રાણી વેલુ નાચિયા જેમનો જન્મ 3 જાન્યુઆરી 1930 રોજ તમિલનાડુના શિવગંગાઈ પ્રદેશના રાનાપુરામાં થયો હતો. શિવગંગાઈના રાણી હતા. તેમને વીર મંગાઈના નામ પરથી પણ ઓળખવામાં આવતા, જેનો અર્થ તો કે બહાદુર રાણી એવું થાય છે. તેમને કમાન્ડર કુચિયોન બ્રિટિશ શાસ્ત્રાગરોનો નાશ કરવા માટે પોતાની જાતનામાં તેલ સાટી અને આત્મહત્યા કરી લીધી હતી. ભારતીય લશ્કરી ઇતિહાસમાં પ્રથમ આ માનવ બોમ્બની ઘટના ગણવામાં આવે છે અને બહુ મહત્વનો ઇતિહાસ ધરાવે છે. 3 જાન્યુઆરીએ બીજી એક વાત કરીએ તો ભારતમાં સાવિત્રીબાઈ ફૂલેની જન્મ જયંતિ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ઉજવીએ છે. અને રાષ્ટ્રીય જે સાવિત્રીબાઈ ફૂલે એક કવિ, મહાન સમાજ સુધારક અને ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા હતા. ખાસ આના ઉપર ઘણા ફિલ્મો બનેલા છે, તો તમે આનું નામ તો જાણેલું જ હોવું જોઈએ અને ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. તો આ બંને મહિલાઓને આપણે યાદ રાખવા. ત્યારબાદ ગુજરાતના કયા જિલ્લાના સર્કલનું નામ અટલ સર્કલ રાખવામાં આવ્યું છે? તો ગાંધીનગરનું સર્કલ 3 છે ને, CA સર્કલ 3 એનું નામ રાખ્યું છે અને ભૂપેન્દ્ર પટેલને ઘણા મહાનુભાવો હાજર હતા આમાં. તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બને છે, જોઈ લઈએ. ભારત રત્ન અને ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગરના જે મ્યુનિસિપલ કોઓપરેશન વિસ્તારના નવીનીકરણ કરાયેલા CS3 સર્કલનું ઉદ્ઘાટન કર્યું અને ઔપચારિક રીતે અટલ સર્કલ એવું નામ આપ્યું છે. તો ઇમ્પોર્ટન્ટ બને છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના જ અવસાન પામેલા પ્રખ્યાત શિલ્પકાર છે રામવી સુથાર, એમની ડિઝાઇન કરેલી 12 ફૂટની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું છે અટલજીની. તો ખાસ કેટલી ઊંચી છે એ પણ યાદ રાખવું. અને વાજપેયી 1996માં ગાંધીનગરથી સામાન્ય ચૂંટણી જીત્યા હતા અને 1998 સુધી સાંસદ તરીકે રહ્યા હતા. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે આ બંને વસ્તુ યાદ રાખવી. એક સર્કલનું નામ અટલજીના નામ ઉપર અને એક કહું કે અહીંયા પ્રતિમા 12 ફૂટની બની છે. તો ખાસ આ બે મહત્વની ઘટના છે, યાદ રાખવી. ત્યારબાદ NTCA જેના રિપોર્ટ અનુસાર ભારત 2025માં કુલ કેટલા વાઘ ગુમાવી ચૂક્યો અથવા તો મૃત્યુ પામ્યા છે? તો 166 વાઘ ગુમાવી ચૂક્યું છે. અને NCCT શું છે એ તો આપણને ખબર છે, કારણ કે અહીંયા પાછું ગુજરાતને દરજ્જો આપ્યો 33 વર્ષ બાદ વાઘનો કે વાઘ ધરાવતું રાજ્ય છે. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સટ્ટામંડળ તાજેતરમાં જ આંકડા મુજબ વિશ્વની સૌથી મોટી વાઘ વસ્તી ધરાવતું ભારત 2025માં આ ભય પ્રાણીઓમાં 166 જેટલા પ્રાણીઓને ગુમાવી ચૂક્યું છે.
પાછલા વર્ષ કરતા 40% વધુ છે. એટલે કે પાછલા વર્ષમાં 40 ઓછા મર્યા હતા. જો 40 માઇનસ થાય તો 124 ની આજુબાજુ આંકડો આવે છે. તો એટલા આ વખતે એનાથી 40 વધી ગયા છે વાઘો મૃત્યુમાં. અને મૃત્યુમાં જ્યાં વધારે હોય ત્યાં જ થાય. તો મધ્યપ્રદેશમાં જે વાઘનું રાજ્ય કહેવામાં આવે છે ત્યાં સૌથી વધુ 55 જેટલા વાઘ મૃત્યુ પામ્યા છે. ત્યારબાદ રાજ્યોમાં તો કે મહારાષ્ટ્ર છે, કેરળ છે, આસામ છે વગેરેમાં અનુક્રમે છે. તો ખાસ કરીને મધ્યપ્રદેશ યાદ રાખવું. હવે દેશમાં વાઘના મૃત્યુ પાછળ શું એક મહત્વનો પોઈન્ટ નોંધાયો છે તો કે પ્રાદેશિક આંતરિક લડાઈ. ટૂંકમાં જે વિસ્તાર વચ્ચેની લડાઈ. આપણે અહીંયા જોઈ લો ને, જે કૂતરા નો બાંધતા હોય કે ભાઈ ઓલી હેરીનો કૂતરો આ હેરીમાં આવી ગયો તો બધા વાહન ઢોરે ના ને બધું એવી રીતના જ છે. આનામાં આ ડખો તો ખાસ આને હવે જંગલોનું મહત્તમ પ્રમાણ કપાઈ રહ્યું છે અને વગેરે થઈ રહ્યું છે. ઔદ્યોગિક તરફ આપણે વળી ચૂક્યા છે તો આ બધીને નુકસાન થઈ રહ્યું છે. આમાં ઘણા પોઈન્ટો જોઈએ તો આ એક મહત્વનો પોઈન્ટ નોંધાયો છે. તો પ્રશ્ન તરીકે આવી શકે, આપણને યાદ રાખવો પડશે. ત્યારબાદ ટાઈગર રિઝર્વની વાત કરીએ તો પેલું ટાઈગર રિઝર્વ જીમ કોર્બેટ ટાઈગર રિઝર્વ હતું. એ ક્યાં આવેલું છે તો કે ઉત્તરાખંડમાં આવેલું છે. તો ઇમ્પોર્ટન્ટ. અને વિશ્વ વાઘ દિવસ આપણે 29 જુલાઈએ ઉજવીએ છીએ. પ્રોજેક્ટ ટાઈગર 1973માં શરૂ થયો હતો. ભારતનું 57મું ટાઈગર રિઝર્વ, જે મધ્યપ્રદેશનું 8મું રાતાપાની ટાઈગર રિઝર્વ બન્યું હતું. અને ભારતમાં હાલ 58 ટાઈગર છે. એ પછી તો ઘણી બની ગયું હતું. આ પેલાની તો વાત કરી લીધી. 58મું તો કે માધવ ટાઈગર રિઝર્વ, જે મધ્યપ્રદેશનું છે. અને હમણાં 59મું તરીકે પણ ગણના થઈ રહી છે. કયું તો કે બિહારનું બીજું છે. કયું બિહારનું પેલું કયું હતું તો બિહારનું પેલું વાલ્મીકી અને બિહારનું બીજું કોમેન્ટ કરો, નથી કેવું. ભારતમાં સૌથી વધુ વાઘ મધ્યપ્રદેશમાં છે. 783 જેટલી સંખ્યા નોંધાયેલી છે. જ્યારે આંધ્રપ્રદેશના નાગાર્જુન સાગર શ્રીશૈલમ ટાઈગર રિઝર્વનું છે ને એ સૌથી મોટું ટાઈગર રિઝર્વ છે. આની પેલા સુંદરવન હતું, હવે સુંદરવનનો વિસ્તાર ઘટી ગયો અને આ નાગાર્જુન સાગર છે ને આંધ્રપ્રદેશનું એ પેલા નંબર ઉપર આવી ગયું. તો આખો અપડેટેડ ડેટા છે, તો બંને વિસ્તાર યાદ રાખવો. ત્યારબાદ સેનાએ લાંબા અંતરની રોકેટ લોન્ચ સૂર્યાસ્ત્ર ખરીદવા માટે કોની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે તો ઇઝરાયલ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ટૂંકમાં આમાં શું કર્યું તો કે મટીરિયલ આપણું, ટેકનોલોજી એની, અને એવી રીતના વિકસાવશું બંને દેશો એમ છે. તો સેનાએ લાંબા અંતરની જે રોકેટ લોન્ચ સૂર્યાસ્ત્ર ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારતીય સેનાએ 150 કિલોમીટર થી 300 કિલોમીટર સ્ટ્રાઇકની ક્ષમતા ધરાવતી આધુનિક લાંબા અંતરની રોકેટ લોન્ચ સિસ્ટમના પુરવઠા માટે. સૂર્યાસ્ત્ર શું છે પેલા તો એ વાત કરીએ. તો ભારતની પ્રથમ સ્વદેશી લાંબા અંતરની રોકેટ લોન્ચિંગ સિસ્ટમ છે. આ ભારતનું નિર્માણ ઇઝરાયલ સાથે કરાર કર્યા છે આના માટે. અને આ બંને દેશો ઇઝરાયલની ટેકનોલોજીનો ઉપયોગ કરી અને બનાવશે. આ કરાર પુણે NIBE લિમિટેડ જે કંપની છે અને ઇઝરાયલની એલ્બિટ સિસ્ટમ નામની કંપની છે એ બંને વચ્ચે થયા છે. આની રેન્જ વાત કરી 150 થી 300 સુધી છે. ચોક્કસ ચોકસાઈ સાથે વિવિધ પ્રકારના રોકેટ દારૂગોળા ફાયર કરી શકે છે. અને આ કરાર 293 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યો છે આપણા સંરક્ષણ ક્ષેત્રે, યાદ રાખવો એક ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડા અનુસાર ફાર્માકોવિજિલન્સમાં ભારતના વૈશ્વિક સ્તરે કેટલામો ક્રમ મળ્યો છે તો ભારતને 8મો ક્રમ મળ્યો છે. ઇમ્પોર્ટન્ટ ધરાવે છે કારણ કે આની આગળ 123મો ક્રમ હતો. તો એ ડેટા છે ને 2014 બહાર પાડવામાં આવ્યો હતો. એ પછી આ ડેટા બહાર પાડવામાં આવ્યો છે. તો ઘણા ખણો શું કહેવાય વર્ષો વીતી ગયા છે એમ કહી શકો. ભારતે વૈશ્વિક દવા સલામતી દેખરેખમાં નોંધપાત્ર છલાંગ લગાવી. વિશ્વ આરોગ્ય સંગઠન ફાર્માકોવિજિલન્સ યોગદાનમાં વિશ્વમાં 8મા સ્થાને પહોંચી ગયું છે. આ એક દાયકા પહેલા એટલે કે 123માં હતું. એક દાયકા પહેલા એટલે 2014-15 નું આમ તો વર્ષ થાય છે. એક દાયકો કીધું એટલે તીવ્ર સુધારો જોવા મળ્યો છે. ભારતમાં રક્ત ઘટક મોનોગ્રાફનો સમાવેશ કરનાર પ્રથમ દેશ છે, તો એ પણ યાદ રાખવું. અને આ ફાર્માકોવિજિલન્સ રિપોર્ટ શું કરે તો આપણા દેશમાં કેવી ક્વોલિટીની દવાઓ આવે છે ને, ટૂંકમાં દવાની ગુણવત્તા આધારિત આ એક રિપોર્ટ બહાર પાડવામાં આવે છે, જેમાં ભારત 8મા ક્રમે છે. ઇન્ડિયન ફાર્માકોવિજિલન્સ 2026 10મી આવૃત્તિ જાહેર કરવામાં આવી હતી. અને આ બધી વાહ કરવા માટે કેન્દ્રીય આપણા મંત્રી જેપી નડ્ડા છે એને નવી દિલ્હીમાં એક સત્તાવાર આયોજન પણ કર્યું હતું ઇન્ડિયન ફાર્માકોવિજિલન્સ 2026નું 10મી આવૃત્તિનું. અને ત્યાં જ આવી બધી વાહવાઈ એને પોતાની સિદ્ધિઓ છે એ ગણાવી છે. નહીં, આમે દવામાં સુધારો થવો એ તો બહુ સારી વાત છે, વાહવાઈ તો પછીની વાત છે. તો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વાત કરી લઈએ. 7 એપ્રિલ 1948 એની રચના થઈ હતી. એટલે જ આપણે 7 એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવીએ છીએ. મુખ્ય મથક જેનીવા સ્વિટ્ઝરલેન્ડમાં છે. અને હેડ તો કે ટેડ્રોસ અધનોમ છે. તો એ પણ યાદ રાખવું આપણને.
ત્યારબાદ ભારતનું પ્રથમ સરકારી એઆઈ ક્લિનિક ક્યાં રાજ્યના ગ્રેટ નોઈડા ખાતે શરૂ થયું છે? તો ગ્રેટ નોઈડા ઉત્તર પ્રદેશમાં આવેલું છે અને ત્યાં બન્યું છે. પેલું ગવર્મેન્ટ છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ભારતનું પ્રથમ સરકારી એઆઈ ક્લિનિક GINS ગ્રેટ નોઈડા ખાતે શરૂ થયું. ભારતે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન ઓફ મેડિકલ સાયન્સની પ્રથમ સરકારી હોસ્પિટલ આધારિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવા માટે જાહેર આરોગ્ય સંભાળને એક મોટી સીમા છે એવું હાંસલ કીધું છે. અને આ તો કે IIT કાનપુરની મદદથી આપણે વિકસાવ્યું છે. એને તકનીકો શિક્ષકોને વગેરે પૂરી પાડી છે. આ પહેલ સરકારી ક્ષેત્રે ટેકનોલોજી આધારિત આરોગ્ય સંભાળ વિતરણ તરફ એક મોટું પરિવર્તન ભજવે છે. આનાથી શું થાય તો ક્લિનિકના પરિણામો, કાર્યક્ષમતામાં દર્દીની સલામતીનો સુધારો અને મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે મેડિકલ ઇમેજિંગ ક્લિનિક વગેરે ક્ષેત્રે. અને આમાં સિસ્ટમો અપગ્રેડ કરવામાં આવશે કારણ કે AI આધારિત થવાનું છે. તો જે કોમ્પ્યુટર ને વગેરે હોય એમાં ઘણું અપડેટ આવશે. તો આ પેલું છે એટલા માટે આપણને યાદ રાખવું. ગ્રેટ નોઈડા ખાતે બની રહ્યું છે, ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ 72માં રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટ 2026 નું યજમાન શહેર કયું છે? યજમાન શહેર વારાણસી. મોદીજીને તો વરતતા જશો, પોતાનું શહેર છે, ત્યાંથી છૂટાઈને આવે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 72માં રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટ વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કર્યું છે એટલા માટે કંઈક ઇમ્પોર્ટન્ટ બને છે આપણા માટે. આ ઉદ્ઘાટન સમારોહ વારાણસીમાં ડોક્ટર સંપૂર્ણાનંદ સ્પોર્ટ સ્ટેડિયમ ખાતે થયો હતું. અને આ ટુર્નામેન્ટ 4 જાન્યુઆરી થી 11 જાન્યુઆરી 2024 ના રોજ યોજાવાની છે. વિવિધ રાજ્યોના જે સંસ્થાઓના પ્રતિનિધિત્વ કરતી 58 ટીમ અને 1000 થી પણ વધારે ખેલાડીઓ આમાં ભાગ લેવાના છે. આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય ભારતીય વોલીબોલની ઉચ્ચ સ્તરની સ્પર્ધા, રમતગમત વગેરેને ઉભરી આવવું અને રમતગમતને પ્રોત્સાહન આપવું મુખ્ય ઉદ્દેશ આનો છે. તો ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ કર્યું છે. ત્યાં વારાણસીમાં 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટ 2024માં શરૂ થઈ ગઈ છે. આમ તો 4 તારીખથી શરૂ થઈ ગઈ એટલે યાદ રાખવી. તો તાજેતરમાં 2026ની શરૂઆતમાં ક્રિપ્ટોકરન્સી માઇનિંગ અને ટ્રેડિંગને કોને મંજૂરી આપી દીધી છે? તુર્કમેનિસ્તાને આને મંજૂરી આપી દીધી કે તમે બિટકોઇન અથવા તો વગેરે હોય એ તમારી મેળે તો માઇનિંગ અને ટ્રેડિંગ કરી શકો, એને કાયદેસર કરી દીધું. તુર્કમેનિસ્તાન જાન્યુઆરી 2026 થી ક્રિપ્ટો માઇનિંગ એક્સચેન્જ કાયદો બનાવ્યો અને એ કાયદો પસાર પણ કરી દીધો. આ કાયદો જે સેવાનંદ બ્રહ્મવંત દ્વારા હસ્તાક્ષર કર્યા અને આ વિશ્વનો સૌથી બંધ અર્થતંત્રમાં એકમના મહત્વ નીતિગત છે. બંધ અર્થતંત્ર એટલે તો હું તમને ખબર હશે, અર્થશાસ્ત્રમાં આવે છે બંધ અર્થતંત્ર, ખુલ્લું અર્થતંત્ર. જો ખબર હોય તો 1991માં જે આપણો શું કહેવાય ઓલો આવ્યો હતો ને જે સંઘાકીય કાયદો, એ જોઈ લેવો. અને તુર્કમેનિસ્તાન ક્રિપ્ટોકરન્સીથી માઇનિંગ અને ટ્રેડિંગ વગેરે કરી શકશે એવી રીતના મંજૂરી આપી છે. જ્યારે તુર્કમેનિસ્તાનની વાત કરી લઈએ, કેપિટલ અસ્ત્રાબાન છે, સનન તુર્કમેનિસ્તાન મનત છે. તો એ પણ યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ત્યારબાદ માદુરોન હકાલપતિ બાદ કોણે વેનેઝુએલાના વચગાળાના પ્રમુખ તરીકે બનાવવામાં આવ્યા છે? તો ડેન્સી રોડ્રિગ્સને બનાવવામાં આવ્યા છે વચગાળાના પ્રમુખ. હાઈકોર્ટે ચુકાદો આપ્યો. તો યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પકડીને દેશમાંથી હાંકી કાઢ્યા. શા માટે? તો આની ઉપર ભ્રષ્ટાચાર વગેરે એવા કાયદા નાખી દીધા. ખાસ કરીને અમેરિકાના કહેવાથી આને કાઢી મૂક્યા છે કારણ કે અમેરિકાને વેનેઝુએલામાં જે કુવા છે તેલના એના ઉપર થોડીક લાલચ છે એટલા માટે એને કાઢી મૂક્યા. અને વેનેઝુએલાના સુપ્રીમ કોર્ટના ઉપરાષ્ટ્રપતિ ડેનિસ રોડ્રિગ્સને વચગાળાના પ્રમુખ બનાવ્યા કારણ કે આ એનું માન છે એટલા માટે. સાઉથ અમેરિકનનો કોન્ટિનેન્ટ દેશ છે વેનેઝુએલા, જેનું કેપિટલ કારાકાસ છે અને સ્થળ વેનેઝુએલન બોલિવિન છે. તો ખાસ નવા પ્રમુખ આવ્યા છે તો યાદ રાખવા. પ્રમુખ એટલે રાષ્ટ્રપતિ થાય એ તો ખબર જ હોવી જોઈએ, એ નાના છોકરાને કહેવાનું હોય. તો બસ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરો, તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દો કારણ કે આની પાછળ ઘણી એવી મહેનત જાય છે મારી, અને તમે જોતા નથી એટલે તમારી પણ જાય છે. કારણ કે આવું જો કન્ટેન્ટ મળતું હોય, વ્યૂઝ ન આવતા હોય તો પછી બનાવવાનું કઈ મતલબ નથી. તો એ હાલે હવે તો હાકીએ. તો બસ હવે કાલનું રિવિઝન કરી લઈએ પછી આપણે સેશન એન્ડ કરીએ. તો તાજેતરમાં જ વિશ્વ બેલ દિવસ 2026 ક્યારે મનાવ્યો હતો? તો 4 જાન્યુઆરીના રોજ આ દિવસ આપણે મનાવ્યો છે. ચાઇનાને પાછળ છોડીને કયો દેશ વિશ્વનો સૌથી મોટો ચોખાનો ઉત્પાદક દેશ બન્યો છે? તો ભારત બન્યો છે. આ વેસ્ટ બેંગાલના કારણે. કયું રાજ્ય ભારતમાં 8મા રાજ્ય પગાર પક્ષની રચના કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્મા. ત્યારબાદ કયું રાજ્ય 2026માં પ્રથમ જલીકટ્ટુ કાર્યક્રમને મંજૂરી આપી દીધી છે? તો તમિલનાડુએ મંજૂરી આપી દીધી. તમે તારે ઉજવો.
ત્યારબાદ કેન્દ્ર સરકારે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ કોને બનાવ્યા છે? તો રવિન્દ્ર કુમાર અગ્રવાલની નિયુક્તિ છે. લવ અગ્રવાલની કેમાં નિયુક્તિ થઈ હતી એ તમારે કોમેન્ટ કરવાનું છે. ડેટા આધારિત શાસનને પ્રોત્સાહન આપવા માટે મોસ્પીએ નવો માસ્કોટ અને લોગો લોન્ચ કર્યો છે. માસ્કોટ પૂછ્યો છે, એનું માસ્કોટ સાંખ્યાગીની તમે જોઈ શકો તમારી નજરની સામે. પ્રધાનમંત્રી મોદીએ પવિત્ર ત્રિવાહા અવશેષનું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન કર્યું છે. નવી દિલ્હીમાં કર્યું છે, કારણ કે હોંગકોંગ થી હરાજીમાંથી આપણે લઈ આવ્યા હતા. ત્યારબાદ સેનાએ કયા વર્ષને નેટવર્કિંગ ડેટા સેન્ટિનેટનું વર્ષ જાહેર કર્યું છે? 2026નું વર્ષ જાહેર કર્યું છે આના માટે. ત્યારબાદ કયા લેફ્ટનન્ટ જનરલને 29માં ડાયરેક્ટર જનરલ બોર્ડર રોડ એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના હેડ બનાવવામાં આવ્યા છે? તો હરપાલસિંહ બન્યા છે આના હેડ. ત્યારબાદ કયા દેશની YJ-20 હાઇપરસોનિક મિસાઇલ ચર્ચામાં એટલે કે પરીક્ષણ થયું છે? તો ચાઇનાની આ મિસાઇલ છે જેનું પરીક્ષણ થયું છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો એક રિક્વેસ્ટ છે, જો વિડીયો પસંદ આવતો હોય લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આવી માહિતી પુગાડો કે આવી રીતના પણ ક્યાંક ભણાવવામાં આવે છે તો તમે આનો લાભ લો. મફતમાં છે એટલે બધીને કહી શકીએ, અને આગળ પેઇડ હોય તો આપણને કઈ જરૂર નથી એવું પણ કહી શકીએ. તો ખાસ તમારા થકી તો અમે છે અને અમારા થકી તમે છે એવી રીતના. કારણ કે જો પ્લેટફોર્મ હોય વગેરે હોય ને તો એ પણ માણા ન બેઠા હોય તો શું કામનું? એટલે કે ડાયરો હોય અને માણા જ ન હોય તો કલાકાર એકલો ગાઈને કંટાળીને ફેર વયો જાય. તો એના જેવું છે આ કંઈક. તો ખાસ સમજાય એના વંદન. PDF સ્ટડી મટીરિયલ માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જાવ. આપણી ચેનલના વગેરે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમે અહીંયાથી પણ જોઈન્ટ થઈ શકો છો. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્યથી કરતા જજો. જય હિન્દ, જય ભારત.